એટલે સુસાઇડ કરી ગયું. કેમ ભાઈ? નાઇટ ફેર અભણ લોકો સક્સેસફુલ નથી. તો એ સમયે એ માણસને સમજાવવા કોઈ પોઝિટિવ થોટ્સ હતું નહીં. એમ આપણી લાઈફમાં ડગલે ને પગલે એવું થતું હોય છે કે જ્યારે આપણને પોઝિટિવ એનર્જીની જરૂર પડતી હોય છે. અને એ પોઝિટિવ એનર્જી માટે બહુ જ બેઝ જરૂરી છે કે આપણને આપણા આત્મા પર વિશ્વાસ હોવો જોઈએ. આપણને કોઈ પણ ભગવાનનું સ્વરૂપ હોય, કોઈ અલ્લાહને માને, કોઈ ક્રિશ્ચન હોય પોતાના ભગવાનને માને, કે આપણે હિન્દુ પોતાના ભગવાનને માનીએ, પણ ભગવાન કોઈએ જોયા નથી, પણ એક અતૂટ શ્રદ્ધા આપણી આત્મા છે, શ્રદ્ધા પર જ પોતાના જે થાય એ સારા માટે. ઘણા ઇન્સિડન્ટ લાઈફમાં એવા થાય કે આપણને અનથિંકેબલ હોય, વિચાર્યા ન હોય ને ગમતા પણ ન હોય, પણ એમાં પણ કાંઈ ને કાંઈ પોઝિટિવ જ હોય છે. એક સામાન્ય સ્ટોરી કહું છું, બધાએ સાંભળી હશે બચપનમાં, પણ એ કહું છું તમને. એક રાજપૂત સ્ટોરી થોડી ફાસ્ટ મોડમાં કહેશે એટલે આમ ઘણું બધું શીખવાડવાનું છે. એટલે એક રાજા હતા, એ શિકાર કરવા ગયા તો એનો રથમાં એનો કંઈક વીર ફેરવા ગયો ને તો એનો અંગૂઠો આવી ગયો અને કપાઈ ગયો. એટલે રાજા આવ્યા દુઃખી મુદ્રામાં પોતાના મહેલમાં અને મોટી શોક સભા કરી. એવરીવન વોઝ સિમ્પેથાઇઝિંગ કે રાજાજી શું થયું, રાજાજી શું થયું. પણ એમનો એક મંત્રી બહુ જ પોઝિટિવ હતો. એણે કીધું, રાજાજી ચિંતા નહીં કરો, જે થાય તે સારા માટે. ભગવાને કાંઈ સારું વિચારીને જ કર્યું છે. ને રાજાનો ગુસ્સો, રાજા વાજાને રાઈટ, તો એનો ગુસ્સાનો પાર ન રહ્યો. મંત્રી એનો મોસ્ટ રિલાયબલ માણસ હતો, છતાં એને દેશવટો આપી દીધો. પાછા 6 મહિના ગયા, રાજા નોર્મલ થવા લાગ્યા અને પોતે પાછા શિકાર પર જવા લાગ્યા. તો એકવાર રાતનો અંધારામાં એ લોકો આદિવાસી એરિયામાં એની આખી સેના પકડાઈ ગઈ. અને રાજા તો ગુડ લુકિંગ હોય, આટલી જ્વેલરી પહેરી હોય, એટલે એણે વિચાર્યું કે આ માણસ બલી માટે એકદમ બરાબર છે. એટલે એને નવડાવ્યો, એને આભૂષણો પહેરવા માટે બધું કર્યું અને ખબર પડી કે ભાઈ એને અંગૂઠો નથી, એના બધા અંગો પરફેક્ટ નથી, તો બલી ચડે નહીં. બિંદાસ રાજાને છોડી દીધો. ત્યારે રાજાને મંત્રી યાદ આવ્યો, જે થાય તે સારા માટે. આપણા જીવનમાં ઘણીવાર ઉતાર ચઢાવ આવે છે, રાઈટ? તો આપણે ઘણીવાર ડાયજેસ્ટ નથી કરી શકતા, સ્માઇલ મેન્ટેન નથી કરી શકતા. પણ માત્ર જો ભગવાન પર શ્રદ્ધા રાખશો ને આજથી, ને આ બોલતા જ રહ્યો, જ્યારે કાંઈ બી ખરાબ થાય ને ત્યારે મગજમાં બોલો, ભલે પબ્લિકલી ન બોલી શકો. જે થાય તે ભગવાને કાંઈ સારું